હાલો, જય બુટ ભવાનીમાં, જય મેરડીમાં, બાપા સીતારામ, હેપી ખીહર આપણે બોલવાનું છે હો. તો જો અમે આવી ગયા છીએ ઉત્તરાયણ કરવા આગાસીમાં પતંગ ચગાવવા માટે. તો અમે જો આખો સ્ટાફ બધોય અમારા માળના બધાય જો કે બધાય આવ્યા છે અને મહેમાન ગતિવાળું છે બધું આખું. તો જો અમારે ભાગુબેન, ગીતુબેન છે, ખુશુબેન છે, ખુશીના પપ્પા છે, બરોબર. તો બધા જો કેવા મસ્ત પતંગ ચગાવે છે, પણ મને તો બહુ લાગે છે બીક, એટલે હું નથી ચગાવતી હજી, હમણાં જ આવી, બરોબર. જો બોલો કેમ છે? જય માતાજી. જય માતાજી. ખીહર કરવાની કેવું મજા આવે ને? બહુ મજા આવે. કેવી મજા આવે? અરે બહુ જ મજા આવે. આપણે ગળું ને કાન આખા રાખો ને નકરામાં કાપી નાખે બાપા. હા, એ તો અમારી સેફટી છે. બહુ જ મજા આવે ને. એક આ પતંગ ચગાવો. તો જો હવે મસ્ત દિવાળી જેવો ઉત્સવ આવી રહ્યો છે. ફટાકડા બધા જો લોકો ફોરે છે. જયભાઈ બતાવું તો ખરા બધું એમ જો કેવી મજા આવે છે. જો ફટાકડા ફૂટે છે, કેવો આનંદ છે, મજા આવે છે, બહુ મજા આવે. તો તમને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટમાં અમને જણાવજો, બરોબર. એટલે એવું છે ને. ખુશીબેનના પપ્પા છો, ખુશીબેન હાટું બાસ લઈ આવ્યા છે, એટલે એવું છે. એટલે ના ના પૈસા રાખ ને, હેરાન ન કરો, પરેશાન. પંછી પીવે છે, ગળું કપાઈ જાય એનું, એટલે પંછી બિચાર બધા ઉડે છે. જોલ 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 કેટલા બધા ઉડે છે. પૈસા રાખ ને, આજે બહુ મુસીબત છે પક્ષીની. કા પક્ષી લોકોને આજ તો બિચારાની બહુ ઓલી મુહબત છે, બિચારાની મુસીબત છે, મોહબ્બત નહીં મુસીબત છે બિચારા, બરોબર ને ઝીભાઈ? તો બધા આજે તો બધા ખુશીના પપ્પાના મિત્રો બધા છે પતંગ ચગાવવામાં. આજ તો બધું મહેમાન ગતિવાળું છે, અગાસી ફેમિલી બધાની. તો આનંદ ઉત્સવ મજા આવે છે, સરસ મજા આવે છે પતંગ ચગાવવાની, એવું છે. તો અમારો વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક સપોર્ટ કરજો અમને. કરો તો શું જ તમે લોકો ખૂબ કરો છો, તમારો ખૂબ બધાને ધન્યવાદ છે. અને ખુશીબેન લઈ આવ્યા છે, જો એને ઉઠવું નથી. આજ તો રુદ્રાક્ષભાઈ તે બહુ બધી પતંગ પણ લઈ આવ્યા, લાડ બધી સવારમાં એને તે પણ ચકાવી હતી ઘણી બધી પતંગ. અને બપોર પછી ગયો છે, હવે બાના ઘર બાજુ ગયો હોય કે દોસ્તારના ઘરે ગયો હોય, એ કાંઈ બહુ ખબર નથી. પતંગ લઈને કે મમ્મી રાખવી, જયભાઈ હાટું પણ નહીં, જઈને છે ભણતર, એટલે ભાઈને એને ઓછું છે થોડું. ખુશીબેન જો પપુડું વગાડે છે, કેવું વગાડે છો, અને ડિસ્કો બિસ્કો કરે છે. જો કેટલો મસ્ત ડાન્સિંગ કર્યા કરે છે. જો આમે કેવો છો ધુમાડા થાય, જો કેટલા ધુમાડા થાય, જો કેવું ઝૂમ કર, જો કેટલો આનંદ મેળો આવે એવું છે ને. જો આ તો સુરતની ખીહર છે ભાઈ પતંગ, આમાં તો કાંઈ ઘટે જ નહીં, ઘટે તો જિંદગી જ ઘટે બાકી હો. એમ છે. ડિસ્કો બિસ્કો ડાન્સિંગ બધા કરે છે લોકો, મજા આવે એવું છે બધું જોયા કરીએ. જો ઓલા મામાને કહે જય સીતારામ કે એ આવશે, મીનાબેનના ઘરવાળા છે એ કે નથી કરવા, કે બિચારો કે તરત બધી. હા, 2026મી જાન્યુઆરીમાં આવશે, એટલે બહુ મજા આનંદ છે મસ્તનો બહુ. તો એવું છે. જો અમારા જયભાઈના દોસ્તારો જો બધાય બેઠા છે, બધાય ફેમિલી બધાય બેઠા છે. થાકી ગયા તો બધાય બેસી ગયા છે ઘડી. મજા આવે છે. એ આવા ગણ કંઈક કરવાનું કીધું છે, જો ને ગણ કર્યા કરું છું. આમાં કઈ ગણ કરવાનું કીધું મને જઈએ કે ગણ કર્યા કરો. તો જો ગણ કર્યા કરીએ આમાં અમે થોડુંક બરોબર. તમે કઈ કહો? બોલ શું કરે? ગણ કર્યા કરો. આજે બેનો દીકરીઓને દાન કરવાનો દિવસ છે, ઉત્તરાયણ છે, અને સિંહ રાશિવાળાને ખાસ કરીને
જાણ રાખવાની, કોઈને ગાળું નહીં દેવાની, કોઈને કોઈ વસ્તુ કાંઈ કરવાની નહીં. અને કાળા તલ અને ચોખા શિવજી ઉપર ચડાવવાના, સિંહ રાશિવાળાને. એ રાશિવાળા એમ હા, આજ તો એનો કઈ ઉતરી નહીં જાય જ મકર સંક્રાંતિ છે તો ભાર તો ઉતરી જાય નહીં ઉતરે. આમાં શનિદેવની દશા ચાલુ થઈ છે, એટલે બને ત્યાં લગીને શાંતિ રાખવાની. પૈસા ના કે એનો દિવસ ચાલુ છે એમ કયો. દિવસ ચાલુ. હા એમ. આમ તો હેપી છે, કાંઈ વાંધો નથી. આપણે દિવાળી પછીનો પહેલો તહેવાર આવે એટલે ખુશ મજા આવે છે, સકાવાની બહુ પતંગો મજા આવે, બરોબર ને. આવો ને આવો દર વર્ષે ભગવાન આવો ને આવો આપે. સુરતથી આથી ડબલ ખેર મસ્તની બનવી જોવે હજી થોડીક, બરોબર ને. જો કેવા મને તો એમ લાગે દિવાળીમાં ફટાકડા નથી ફૂટતા. ગામડે જવાનું છે આપણે. ગામડે તો કોને ખબર, મને નથી લાગતું જવાનું ગામડે. મારી ઈચ્છા છે કે આપણે એ તો સાહુ ફેરો મારો આટો ફેરો. હા બોલો જયભાઈ, શું કહેવાનું તમારે? લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટમાં જણાવજો અમને કેમ અમારો વિડીયો લાગ્યો છે, એ પ્રમાણે અમને જણાવજો. ગમ્યો કે ન ગમ્યો, આવડ્યું ન આવડ્યું બોલતા ભૂલચૂક માફી માંગવી. જય ઉત્તરાયણ.